ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। મિની બજારમાં આપનો ચેતર વસાવા સમર્થન કાર્યક્રમ। આઈ સપોર્ટ ચેતર વસાવા પ્લેકાર્ડ સાથે કાર્યકરો રસ્તા પર નારેબાજી સાથે ભાજપ સરકારની તાનાશાહીનો ખુલ્લેઆમ વિરોધ। एक महीनो जीवन मरण वच्चे झोला खाधा, 5 बार लोही बदल्यू, गळाમાં કાણું પાડી ટ્રીટમેન્ટ અપાઈ। સુરતમાં વેન્ટિલેટર પર રહેલા જીબીએસ પીડિત 13 વર્ષીય બાળકની સફળ સારવાર। વહેલી સવારથી મેઘમહેર, 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદથી અનેક વિસ્તાર જળબંબાકાર। ઉધના નવસારી રોડ પાણી। મેયર અને એમએલએ પરિસ્થિતિનો મેળવ્યો તાગ। નિમેર હોસ્પિટલની લાલિયાવાડીનો વધુ એક વિડિયો વાયરલ। કલાક સુધી મહિલા સારવાર માટે રાહ જોતી રહી, પણ કોઈ ડોક્ટર જોવા પણ ન આવ્યું। દર્દીના પરિવારજનોમાં ભારે રોષ। અને દાંતરડું બતાવી કહ્યું, વચ્ચે આવ્યા તો જાનથી મારી નાખીશું। સુરત પાલિકાના કર્મચારીઓએ 3 ગાય પકડતા હોબાળો। 2 મહિલાઓ દાંતરડાથી દોરડા કાપી ગાય છોડાવી ગઈ। તો હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના મિની બજારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં આઈ સપોર્ટ ચેતર વસાવા લખેલા પ્લેકાર્ડ સાથે આપના કોર્પોરેટરો અને પદાધિકારીઓએ ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં એકજૂટતા દર્શાવી। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ આરોપ મૂક્યો કે ભાજપ સરકાર વિરોધના નેતાઓને યેનકેન પ્રકારે જેલમાં ધકેલી ડરાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આપના કાર્યકરો અને નેતાઓ દબાવમાં આવતા નથી। ત્યારે આપના મુખ્ય પદાધિકારી ધર્મેશ ભંડેરીએ પણ આક્ષેપ કરતા કહ્યું કે ચેતર વસાવાની સામે ખોટા અને રાજકીય પ્રેરિત કેસ ગોઠવવામાં આવ્યા છે, છતાં આપણે વધુ મજબૂતીથી લડત આપીશું। કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની છબી ખરાબ કરવા અને ચેતરભાઈને જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભાજપ દ્વારા ખોટો કેસ કરાવી પોલીસ પાસે ધરપકડ કરાવી છે, જેના સમર્થનમાં આજે આમ આદમી પાર્ટી સુરત દ્વારા મિની બજાર સરદાર સાહેબની પ્રતિમા પાસે આઈ સપોર્ટ ચેતર વસાવા સ્લોગન સાથે સમર્થન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ચેતરભાઈ વસાવાના સમર્થનમાં નારા લગાવ્યા હતા અને ભાજપ સરકારની તાનાશાહીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો। આજ રોજ આમ આદમી પાર્ટી સુરત શહેર સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ભેગા થયા છીએ। આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ, પણ લોકશાહી જેવું નથી। આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી, જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ લખે એટલે તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે। મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, લોકોના પૈસા આજે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા, નેતાઓના ખીચામાં ગયા। ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે, એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું। આ મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે આજે સમગ્ર રાજ્યમાં અને દેશમાં કાયદો વ્યવસ્થાની શું સ્થિતિ છે તે આપણે સૌ જાણીએ છીએ। આજે સામાન્ય માણસ ફરિયાદ લખાવવા જાય ત્યારે તેને નવનેજા પાણી નીકળી જાય છે, જ્યારે ભાજપના ગુંડાઓ ફરિયાદ લખાવે તો તરત જ લેવાઈ જાય છે। ચેતરભાઈ વસાવાએ કરોડો રૂપિયાનો મનરેગા ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો છે, ત્યારે જેણે કૌભાંડ કર્યું છે તેની ધરપકડ કરવાને બદલે ચેતરભાઈની ધરપકડ કરાઈ છે। વિપક્ષના નેતાઓને યેનકેન પ્રકારે જેલમાં ધકેલી ડરાવવાની કોશિશ ભાજપ સરકાર કરી રહી છે, પરંતુ અમે ડરવાના નથી। હાલમાં જ અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા કે જેને સામ દામ દંડ ભેદથી કોઈ પણ રીતે ડરાવવાના પ્રયાસ ભાજપ કરે છે, એ ડરતા નથી, એટલે ફરીથી અમને જેલમાં કઈ રીતે મોકલી શકાય એવું ષડયંત્ર ભાજપે કરી અને સામાન્ય નજીવી બાબત જે બાબત ઉપજાવી કાઢવામાં આવી છે, એક સામાન્ય કાચના ગ્લાસથી એમણે હુમલો કર્યો અને મારવાનો પ્રયાસ કરી 307ની કલમ નાખી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી ગુજરાત પોલીસ એણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્યને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે એમને જેલમાં નાખવાના પ્રયાસ કર્યા છે। પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ભેગા મળીને કૌભાંડ કર્યું હતું,
જે ચેતરભાઈએ ઉઘાડું પાડતા જેના બદલા સ્વરૂપે ચેતરભાઈની ધરપકડ કરવામાં આવી છે. ચેતરભાઈ આદિવાસી સમાજ માટે લડનારી વ્યક્તિ છે. વિધાનસભામાં પણ પોતાના મત વિસ્તારના પ્રશ્નો વારંવાર ઉઠાવ્યા છે. ફક્ત ને ફક્ત ચેતરભાઈનો અવાજ દબાવવા અને બદલાની ભાવનાથી ભાજપ શાસકોના કહેવાથી ખોટા અને તદ્દન ઉપજાવી કાઢેલા કેસ કરવામાં આવ્યા છે. પરંતુ અમે વધુ મજબૂતીથી લડીશું. સુરતમાં 3 મહિનાથી ગંભીર બીમારી સામે ઝઝૂમતા 13 વર્ષીય બાળકની સફળ સારવાર થતાં તેને ડિસ્ચાર્જ કરાયો છે. ગંભીર બીમારી GBS એટલે કે ગુઇલેન બેરે સિન્ડ્રોમથી પીડિત બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, જેથી તેના ગળામાં કાણું પાડીને નળી નાખીને ઓક્સિજન અને પ્રવાહી આપવામાં આવતું હતું. તેને 1 મહિનો વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. આ ગંભીર બીમારીથી બચાવવા માટે તેનું લોહી બદલવાની પ્રક્રિયા 5 વાર કરવામાં આવી હતી. સમયસરની સારવાર અને ડોક્ટરોની અથાગ મહેનતના કારણે બાળક ફરી પોતાના પગ પર ચાલતું થયું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 3 મહિના અગાઉ પુણાગામ વિસ્તારમાં રહેતા 13 વર્ષીય બાળકને પગ ન ચાલતા હોવાની ફરિયાદ સાથે તેના માતા પિતા હોસ્પિટલમાં બતાવવા આવ્યા હતા. ધોરણ 9માં અભ્યાસ કરતા બાળકને GBS નામની ગંભીર પ્રકારની બીમારી હતી, જેમાં શરૂઆતમાં પગથી લઈ ધીરે ધીરે સમગ્ર શરીર મગજ સુધી પેરાલિસિસની જેમ કામ કરવાનું બંધ કરી દે છે. આ બીમારી એક પ્રકારના વાયરસથી થતી હોવાનું તબીબોએ જણાવ્યું હતું, જેથી બાળકને તુરંત જ સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરી તેની સારવાર શરૂ કરવામાં આવી હતી, જેમાં કેટલાક કોમ્પ્લિકેશનના કારણે બાળકને શરૂઆતમાં 1 મહિનાથી વધુ સમય વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન બાળકની પરિસ્થિતિ જોતા બાળકના પરિવારે બાળકના સ્વસ્થ થવાની તમામ આશાઓ છોડી દીધી હતી. તબીબોની મહેનત તેમજ યોગ્ય સારવારને આધારે આખરે બાળક 3 મહિનાની સારવાર બાદ સ્વસ્થ થઈ નોર્મલ બાળકોની જેમ હરીફરી શકે છે. બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ થતાં તેના પરિવાર સહિત તબીબોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. તો બાળક અને તેના પરિવાર દ્વારા તબીબોનો આભાર માનવામાં આવ્યો હતો. ગુઇલેન બેરે સિન્ડ્રોમ એટલે કે GBS એ એક રોગપ્રતિકારક શક્તિ દ્વારા પેરિફેરલ નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડવાની ઝડપથી શરૂ થતી સ્નાયુઓની નબળાઈ છે. સામાન્ય રીતે શરીરની બંને બાજુઓ સામેલ હોય છે અને પ્રારંભિક લક્ષણો સંવેદનામાં ફેરફાર અથવા પીઠમાં દુખાવો છે. ઘણીવાર સ્નાયુઓની નબળાઈ સાથે પગ અને હાથમાં શરૂ થાય છે, જે ઘણીવાર હાથ અને શરીરના ઉપરના ભાગમાં ફેલાય છે. તેના લક્ષણો કલાકોથી થોડા અઠવાડિયામાં વિકસી શકે છે. તીવ્ર તબક્કા દરમિયાન આ વિકૃતિ જીવન માટે જોખમી હોઈ શકે છે. લગભગ 15% લોકોમાં શ્વસન સ્નાયુઓની નબળાઈ જોવા મળે છે, જેને યાંત્રિક વેન્ટિલેશનની જરૂર પડે છે. કેટલાક ઓટોનોમિક નર્વસ સિસ્ટમના કાર્યમાં ફેરફારથી પ્રભાવિત થાય છે, જે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરમાં ખતરનાક અસામાન્યતાઓ તરફ દોરી શકે છે. અમે એના રિપોર્ટ્સ કરાયા, તેમાં GBS રિપોર્ટ્સ કન્ફર્મ ડાયગ્નોસ થયો હતો. પછી અમે એની 5 સાયકલ પ્લાઝમાફેરેસિસની અમે એની પૂર્ણ કરેલી હતી. એના પછી પેશન્ટને અમે ન્યુમોનિયા ડેવલપ થયો હતો, તો એના માટે અમે એને ટ્રીટમેન્ટ બધી અને એન્ટીબાયોટિકનો કોર્સ અમે કમ્પ્લીટ કરેલો હતો. અને એના પછી પેશન્ટને અમે વેન્ટિલેટરમાંથી એને ટ્રેકોસ્ટોમી કરેલી હતી. એ પ્રોસિજર એના ગળાના ભાગમાંથી એક ટ્યુબ નાખેલી હતી. અને એના પછી પેશન્ટને ધીરે ધીરે અમે એને ઓક્સિજનનો સપોર્ટ ઓછો કરીને પેશન્ટને અમે રૂમેર પર ટ્રાય કર્યો હતો પેશન્ટને કે ઓક્સિજન સંપૂર્ણપણે ધીરે ધીરે ઓછો કરીએ, અને પેશન્ટ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે પેશન્ટના ઇમ્પ્રુવમેન્ટ જોવામાં આવ્યું હતું. અને પછી એની નિયમિત ફિઝિયોથેરાપી કસરત અને એની ખાવાનું એનું નિયમિત પોષણયુક્ત આહાર આપીને ધીરે ધીરે અમે પેશન્ટને આ GBSની બીમારીમાંથી પેશન્ટને અમે મુક્ત કર્યો છે. અત્યારે પેશન્ટ એક તો સંપૂર્ણપણે ફ્રી ઓફ બીમારી છે પેશન્ટને, અને થોડા દિવસ પહેલા એની જે ટેકોસ્ટોમી એમાંથી બી અને ટ્યુબ રિમૂવ કરી નાખી છે. અને પેશન્ટ સંપૂર્ણપણે અત્યારે ખાય છે, પીવે છે અને સંપૂર્ણપણે બીમારીથી સ્વસ્થ છે. પેશન્ટની ઉંમર કેટલી હતી? પેશન્ટની ઉંમર 13 વર્ષ હતી પેશન્ટની. ગંભીર નબળાઈ ધરાવતા લોકોમાં નસમાં ઇમ્યુનોગ્લોબિન અથવા પ્લાઝમાફેરેસિસ સાથે તાત્કાલિક સારવાર, સહાયક સંભાળ સાથે મોટાભાગના કિસ્સાઓમાં સારી રિકવરી થઈ શકે છે. રિકવરીમાં અઠવાડિયાથી વર્ષો સુધીનો સમય લાગી શકે છે. લગભગ ત્રીજા ભાગને કાયમી નબળાઈ હોય છે. વૈશ્વિક સ્તરે અસરગ્રસ્ત લોકોમાંથી લગભગ 7.5%માં મૃત્યુ થાય છે. ગુઇલેન બેરે સિન્ડ્રોમ દુર્લભ છે. દર વર્ષે 1 લાખ લોકો દીઠ 1 કે 2 કેસ સામે આવતા હોય છે. 2 દિવસના વિરામ બાદ સુરત શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો હતો. વહેલી સવારથી જ શહેરમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
જો કે આ વરસાદની સાથે ઉધના નવસારી રોડ પર કેમિકલ યુક્ત પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે। ત્યારે વરસતા વરસાદમાં મેયર અને ધારાસભ્યએ સ્થળ મુલાકાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું અને સુરત શહેર તેમજ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો। પાલ, અડાજણ, રાંદેર, અઠવાલાઇન્સ, કતારગામ, ઉધના સહિતના વિસ્તારોમાં સતત વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો શરૂ થયો છે। કતારગામ કોઝવે રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। રસ્તા ઉપર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। સુરતમાં વરસાદની સમસ્યા દર વર્ષની હોય છે, પરંતુ આ વખતે ઉધના નવસારી રોડ પર કેમિકલ યુક્ત પાણી ભરાવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે। ગટરમાંથી કેમિકલ યુક્ત પાણી બહાર આવીને સમગ્ર રસ્તા પર ફેલાયું છે। સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કોઈ કામગીરી નથી કરતા અને આ સમસ્યા દર વખતે જોવા મળતી હોય છે। અત્યારે ઉધનાની અંદર અમુક ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે મોન્સૂનનો લાભ લઈને। હું ધારાસભ્ય શ્રી ઉધના ઝોનના ઝોનલ ચીફ અને ઝોનલ અધિકારી સ્થળ પર આવે છે। કઈ ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે પાણી આવી રહ્યું છે, જીપીસીબીને ટેલિફોનિક વાત કરી છે કે તાત્કાલિક જે ઇન્ડસ્ટ્રી અનટ્રીટેડ પાણી છોડી રહી છે તેની પર પગલાં લઈ આ લોકોના જાન સાથે જે ખેલવાડી રહી છે, જે કેમિકલ માફિયા, તેની પર તાત્કાલિક એક્શન લે તેને માટે ગઈકાલે જ પાટીલ સાહેબના નેતૃત્વમાં એક હાઈ કમિટીની રચના થઈ છે અને તાત્કાલિક ટૂંકા ગાળા અને લાંબા ગાળાના બે કામ ગઈકાલની મિટિંગમાં નક્કી થયા છે। લાંબા ગાળામાં જે સુરતના સ્ક્રેચમેન્ટ એરિયાનું પાણી કઈ રીતે ફિઝિબિલિટી રિપોર્ટ દ્વારા ડાયવર્ટ કરી શકાય અને ટૂંકા ગાળાના જે ખાડીમાં એન્ક્રોચમેન્ટ છે એને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે એવું ગઈકાલે મિટિંગમાં નક્કી થયું છે। આવનાર સમયમાં જે પાણી જે જગ્યાએ એન્ક્રોચમેન્ટના હિસાબે ભરાય છે એ નહીં ભરાય તે માટે મહાનગરપાલિકા એક્શન લેવા જઈ રહી છે। આ ગંભીર પ્રશ્ન મામલે સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે વરસાદનો કેટલાક લોકો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે। ઉધના વિસ્તારમાં કેટલીક ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કેમિકલ યુક્ત અનટ્રીટેડ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે વરસાદી ગટરના પાણીમાંથી કેમિકલનું પાણી બહાર આવી રહ્યું છે, જે લોકો માટે જોખમી પુરવાર થઈ શકે તેમ છે। તેમણે તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને સૂચના આપી છે કે જે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ પ્રકારે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેની તપાસ કરવામાં આવે અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે। આ કેમિકલ વાળું પાણી અત્યારે એમાં કોઈ મિલમાંથી બહાર નીકળે છે। આ હરિનગર એકની સામેથી જે છે કોઈ પાછળ મિલ, એમાંથી એટલું ગરમ અને કેમિકલ વાળું પાણી છે તે બધા પાણીમાં મિક્સ થાય છે ઓર એ જમીનમાં જાય છે ઓર એ જમીનમાંથી કલર વાળું પાણી અત્યારે મોટરોમાંથી બી નીકળે છે। ઉધના વિસ્તારના ધારાસભ્ય મનુ પટેલે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું કે અમારા વિસ્તારમાં કેટલાક તપેલા ડાઇંગ યુનિટ ચાલે છે, જેને કારણે આ સમસ્યા ઊભી થઈ શકે તેવું અમારું અનુમાન છે। તેમના દ્વારા વરસાદી પાણીની લાઇનમાં સીધું કનેક્શન આપી દેવામાં આવ્યું હોવાને કારણે આ કેમિકલ યુક્ત પાણી બહાર આવી રહ્યું છે। તેમણે વધુમાં જણાવ્યું કે થોડા સમય પહેલાં જ ગેરકાયદેસર રીતે વરસાદી પાણીની ગટરમાં કેમિકલ યુક્ત પાણીના નિકાલનું જોડાણ આવ્યું તેમને સીલ કરી દેવામાં આવ્યા હતા। જીપીસીબીના અધિકારીઓને પણ આ બાબતે જાણ કરી દેવામાં આવી છે અને તેઓ પોતે પણ તે વિસ્તારમાં જઈને કેટલાક યુનિટ ચાલે છે તેની તપાસ અત્યારે કરશે અને ત્યારબાદ તેમને ક્લોઝર નોટિસ પણ ફટકારાશે। તો હવે સમય છે એક વિરામનો। મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ। અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર। કેમ કે સમસ્યા તમારી, લડત અમારી। જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर। વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે।
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર વાંધાજનક કામગીરીને કારણે વિવાદમાં ઘેરાઈ છે. એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક ઇમરજન્સી સારવાર ન મળતા હોસ્પિટલની બેદરકારી સામે ગંભીર સવાલ ઊભા થયા છે. મહિલાના પરિવારજનોના આક્ષેપો અનુસાર હોસ્પિટલના સ્ટાફે ગંભીર ઇલાજને બાદ જ પ્રાથમિકતા આપી નહીં અને કલાકો સુધી તેમને યોગ્ય સારવાર માટે રઝળાવ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને પગલે હવે હોસ્પિટલ તંત્ર અને ડોક્ટરોના વ્યવહાર પર ફરીથી પ્રશ્નચિહ્ન ઊભા થાય છે. વિડીયો સામે આવતા હવે સમગ્ર મામલે સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર તેની બેદરકારીના કારણે વિવાદમાં ઘેરાઈ છે. એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સમયસર ઇમરજન્સી સારવાર ન મળતા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે સવાલો ઊભા થયા છે. મહિલા દર્દી અને તેમના સંબંધીઓને સારવાર માટે દાખલ કરવાને બદલે કલાક સુધી રજળાવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. વિડીયો વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલી એક મહિલાને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જોકે આક્ષેપ છે કે હોસ્પિટલમાં હાજર ડૉક્ટરોએ ગંભીરતા દાખવી ન હતી, જેના કારણે દર્દીના સંબંધીઓ ડૉક્ટરને શોધવા માટે હોસ્પિટલમાં રઝળતા રહ્યા હતા. પરંતુ હાજર ડૉક્ટરો એકબીજા પર સારવારનો ટોપલો ઢોળતા રહ્યા અને સારવાર કરનાર ડૉક્ટર હાજર ન હોવાનું જણાવતા રહ્યા હતા. આ ઘટનાથી કંટાળીને દર્દીના એક સંબંધીએ સ્મીમેર હોસ્પિટલની આ લાલિયાવાડીનો વિડીયો બનાવી લીધો હતો. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને કારણે સ્મીમેર હોસ્પિટલના ડૉક્ટરોની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ગંભીર ઈજા હોવા છતાં ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર ન આપતા દર્દીના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્મીમેર હોસ્પિટલમાં દર્દીની સારવારમાં બેદરકારીનો વિડીયો વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે. રાજન પટેલે જણાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ સાથે આવી બેદરકારી ક્યારેય સાંખી નહીં લેવાય. આ વિડીયો અમારા ધ્યાને આવ્યો છે અને તમામ બાબતે તપાસના આદેશ આપ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્મીમેર હોસ્પિટલના આરએમઓને આ અંગે સૂચના આપવામાં આવી છે. આ મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે વારંવાર આવી ફરિયાદો બની છે અને ભવિષ્યમાં ક્યારેય ન થવી જોઈએ. તેમણે સ્મીમેર હોસ્પિટલના ઉચ્ચતમ ડૉક્ટરો હોવા છતાં આવી ફરિયાદો આવતી હોવાને યોગ્ય ન ગણાવ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર સ્મીમેર હોસ્પિટલની સેવાઓ અને દર્દીઓની સંભાળ પર પ્રશ્નાર્થો ઊભા કર્યા છે. રાજન પટેલના આદેશ બાદ હવે આ મામલે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. સુરતમાં ફરી એકવાર ઢોર ડબ્બાના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપીને ઢોર છોડાવી જવાની ઘટના સામે આવી છે. હીરાબાગ નજીક રખડતા ઢોર પકડવા ગયેલા પાલિકાના કર્મચારીઓએ 3 જેટલી રખડતી ગાયો પકડી હતી, જેથી 2 જેટલી મહિલાઓ સહિત 3 આ ગાયો છોડાવવા ધસી આવ્યા હતા. 2 મહિલાઓએ દાંતરડું બતાવીને વચ્ચે આવ્યો તો જાનથી મારી નાખીશુંની ધમકી પણ આપી હતી. ત્યારબાદ ગાયોને છોડાવી જતા ભારે હોબાળો મચ્યો હતો. હાલ તો પાલિકાના કર્મચારી દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં 2 મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગના ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા ગિરીશભાઈ પટેલ અન્ય કર્મચારીઓ સાથે હીરાબાગ નજીક વિશાલનગર સોસાયટી રોડ પર રખડતા ઢોર પકડવા ગયા હતા. ત્યાંથી એક રખડતી ગાય અને 2 ગાયના વાછરડા પકડીને એસએમસીના ટ્રેક્ટરની રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન એક ઈસમ આવ્યો હતો અને તમે જે ગાય પકડી છે તેને છોડાવવા માટે જે દંડ થતો હોય તે લઈ લો, પણ આ ગાયને તમે જવા દો, તેમ કહી ઉપરી અધિકારી સાથે વાત કરાવી હતી. જોકે ગાય છોડાવવાની મનાઈ કરવામાં આવતા તે જતો રહ્યો હતો. થોડી વારમાં જ કર્મચારીઓ અધિકારીને લઈને ત્યાં જ ઊભા હતા. ત્યાં 2 અજાણી મહિલાઓ દાંતરડું લઈને ધસી આવી હતી. આ સાથે જ મહિલાઓ દાંતરડા વડે બાંધેલી ગાયોના દોરડા કાપવાનું શરૂ કરી દીધું હતું. પાલિકાના કર્મચારીઓએ ફરજમાં રૂકાવટ કેમ કરો છો અને ગાયને કેમ છોડાવવાનો પ્રયત્ન કરો છો તેમ કહેતા બંને મહિલાઓએ બોલાચાલી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ બંને મહિલાઓએ કહ્યું હતું કે અમે ગાયને ભગાડી દઈશું અને તમારાથી થાય તે કરી લો, અને જો અમારા બંનેની વચ્ચે આવ્યા છો તો હું તમને જાનથી મારી દઈશ. બંને મહિલાઓએ સમજાવવાનો પ્રયત્ન કરેલ છતાં પણ તેમણે પકડેલી 3 ગાયોને છોડાવીને ભગાડી મૂકી હતી. બંને મહિલાઓમાંથી એક મહિલાએ તેના હાથમાં રહેલ દાંતરડું મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના પગલે ભારે હોબાળો મચી જતા ટોળું એકઠું થઈ ગયું હતું
અને એક કાળો ભરવાડ ગામના વ્યક્તિએ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને પાલિકાના માણસોને તબેલા ઉપર લાવીને મારવાનું પણ ધમકી આપી હતી, જેથી આ બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કાળો ભરવાડ અને 2 અજાણી મહિલાઓ વિરુદ્ધ ફરજ રૂકાવટનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી છે. સુરત શહેરમાં બદલાતા હવામાનની લોકોના સ્વાસ્થ્ય પર અસર વર્તાઈ રહી છે. ચોમાસાની ઋતુને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ઉલટી, ઝાડા, શરદી, ખાંસી, તાવ જેવા મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે ઓપીડીમાં દરરોજ 10 થી 12% વધુ કેસ આવી રહ્યા છે. જો સતત વરસાદ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં મોસમી રોગોના કેસમાં વધારાની શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 દિવસમાં સુરતમાં ઝાડા, ઉલટી અને તાવથી બાળકો સહિત 10ના મોત થયા છે. જૂન મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો નવી સિવિલ હોસ્પિટલમાં 223 મેલેરિયાના અને 113 ડેન્ગ્યુના સહિત મોસમી રોગોના કુલ 733 દર્દીઓ દાખલ થયા છે. જૂનના છેલ્લા અઠવાડિયાથી શહેરમાં ચોમાસાએ દસ્તક આપી છે. આ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ શકે છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું કે હવામાનમાં ફેરફારની અસરને હવે લોકો પર દેખાઈ રહી છે, જેના કારણે મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં 10 થી 12%નો વધારો થયો છે. વરસાદની ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ, શરદી, ફ્લૂ વાયરલ તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં ખાડીનું પાણી પ્રવેશ્યા હતા. તે જ સમયે સોસાયટીઓમાં પણ પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. મેલેરિયા અને ડેન્ગ્યુ ઉપરાંત વરસાદ દરમિયાન હેપેટાઇટિસ, ટાઇફોઇડ, કમળો અને તીવ્ર ગેસ્ટ્રો અને ચામડી પર ખંજવાળના દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. હજુ પણ વરસાદી મોસમ ચાલુ જ છે. હું આપને કહીશ કે આપની આજુબાજુ પાણીનો ભરાવો ન થાય એને માટેની આપના થકી જે તકેદારી રાખી શકાતી હોય એ મહેરબાની કરીને રાખજો. પરંતુ જો કોઈ કારણવશ પાણીનો ભરાવો થતો હોય તો ત્યાં કોઈ પ્રકારના મચ્છરની ઉત્પત્તિ છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. ખાસ કરીને આપણે જ કોઈ કચરો આજુબાજુ ન નાખવો. ખાસ કરીને જે ટોપરાના કે હોય છે, નાળિયેરના ખુલ્લા હોય છે, ટાયરો હોય છે, કુંડા હોય છે, એવી જગ્યાએ જ્યારે પાણી ભરાઈ રહે છે ત્યારે એ જગ્યાઓમાં ડેન્ગ્યુના મચ્છરોની ઉત્પત્તિ હોય છે. તો આપ સૌને નમ્ર વિનંતી કે જ્યાં પાણીનો ભરાવો છે ત્યાં કચરો ન નાખશો, જેથી કરીને એ કચરાની અંદર કોઈ પણ મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાય. આપને જો શંકા લાગે છે તો એસએમસીનો સંપર્ક કરી અને યોગ્ય પગલાં લેવા માટે આપે કહેવું જોઈએ. બીજી એક વસ્તુ છે કે હમણાં બહારનું ખાવાનું અને ખુલ્લો ખોરાક બે ટાળવા જોઈએ અને બહારનું ગંદુ પાણી આપે ન પીવું જોઈએ. આપ ઘરેથી પાણી લઈને જઈ શકો છો અથવા તો કોઈ જગ્યાએ જ્યારે યોગ્ય પાણી મળે ત્યારે આપ પી શકો છો. વધુમાં ડૉક્ટરોએ જણાવ્યું હતું કે વરસાદમાં બેક્ટેરિયા વધે છે, જે સરળતાથી પાણી અને ખાદ્ય પદાર્થોને દૂષિત કરે છે અને ટાઇફોઇડ અને કમળાને આમંત્રણ આપે છે. આના કારણે સરકારી, અર્ધસરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોસમી રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. જૂન મહિનામાં સતત 5 થી 6 દિવસ વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ વરસાદ બંધ થતાં સિવિલ હોસ્પિટલમાં 30 જૂનના રોજ એક જ દિવસમાં 3300થી વધુ દર્દીઓ ઓપીડીમાં નોંધાયા હતા. ત્યારબાદ ધીમે ધીમે ઘટાડો થતો ગયો હતો. હાલ પણ સિવિલ હોસ્પિટલમાં 2200થી 2500 જેટલી ઓપીડી દર્દી આવી રહ્યા છે, જે સામાન્ય દિવસથી થોડો વધારો છે. છેલ્લા 15 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં મોસમી રોગોથી મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 10થી વધુ લોકોના મોતની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન, આરોગ્ય વિભાગ, સ્વચ્છતા અભિયાન અને જંતુનાશક દવાના છંટકાવમાં બેદરકારી દાખવી રહ્યું છે. પાંડેસરા, ભેસ્તાન, પૂણાગામ, ગોડાદરા, ડિંડોલી સહિતના વિવિધ વિસ્તારોમાં લોકો બીમારીના કારણે અને સારવારના અભાવે મૃત્યુ પામી રહ્યા છે. વિસ્તાર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ઝડપી કામગીરીના આધારે ગુમ થયેલી સગીરાને ઉત્તર પ્રદેશના જોનપુરથી સુરક્ષિત શોધી કાઢી છે. 27 મેના રોજ નોંધાયેલા ગુના બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ ટીમે આધુનિક ટેકનોલોજીથી આરોપી અને સગીરાનું લોકેશન ટ્રેસ કર્યા બાદ વિશેષ ટીમ યુપી મોકલી હતી. આખરે પોલીસે સગીરાને બચાવી અને આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભેસ્તાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ઝડપી કાર્યવાહી દ્વારા ગુમ થયેલી સગીરાને ઉત્તર પ્રદેશના જૌનપુરથી શોધી કાઢી સાથોસાથ આરોપીને પણ ઝડપી લીધો છે.
27 મે 2025ના રોજ નોંધાયેલા કેસમાં ભોગ બનેલ સગીરાને એક અજાણ્યો શખ્સ લલચાવીને લઈ ગયો હોવાની ફરિયાદ ફરજપાત્ર માતા સુમનદેવી બલરામભાઈ કોરીએ નોંધાવી હતી, જે મામલે વેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાને ડિટેક્ટ કરવા માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એસીપી, ડીસીપી તથા એસીપીના માર્ગદર્શન હેઠળ વેસ્તાન પોલીસના અધિકારીઓએ વિશિષ્ટ ટાસ્ક ફોર્સ રચી તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેતી અને પીઆઈ જે.એમ. સોલંકીના નેતૃત્વમાં સર્વેલન્સ પીએસઆઈ એચ.બી. ચૌધરીના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશ જીતુભાઈએ આધુનિક ટેકનોલોજીના આધારે આરોપી અને સગીરાનું લોકેશન યુપીના જૌનપુર જિલ્લાના પરશુરામપુર ગામમાં શોધી કાઢ્યું હતું. તપાસના પગલે તાત્કાલિક એક ટીમ ઉપસ્થિત કરવામાં આવી હતી, જેમાં આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ હીરાભાઈ, કોન્સ્ટેબલ અંકુશકુમાર રામાભાઈ અને વુમન લોક રક્ષક જાગૃતિબા વિજયભાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટીમે યુપીના જૌનપુરમાં પહોંચી વોચ ગોઠવી અને આખરે આરોપી સત્યમકુમાર ઉર્ફે લાલુ અને ભોગ બનનાર સગીરાને શોધી કાઢ્યા હતા. બંનેને સુરત લાવવામાં આવ્યા બાદ વેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરીમાં પોલીસે સક્રિય દિશામાં કામ કરી સમયસર કાર્યવાહી કરી વેસ્તાન પોલીસની આ સફળતા પાછળ પીઆઈ ગામેતી, પીઆઈ સોલંકી, પીએસઆઈ એચ.પી. ગોહિલ, એચ.બી. ચૌધરી તેમજ ટીમના અન્ય સભ્યો બ્રિજરાજસિંહ, ધર્મેશ, અંકુશકુમાર અને જાગૃતિબાની મહેનત છે. પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં ગુનાનો પર્દાફાશ કરવી અને સગીરાને સલામત પાછી લાવવી એક પ્રશંસનીય પગલું હોવાનું શહેર પોલીસ તંત્રએ જાળવી રાખ્યો છે. રાજસ્થાનની ધરતી પર વરાછા પોલીસે માલધારીના વેશમાં ગુપ્ત મિશન હાથ ધરી આંગડિયા ચોરીના 2 આરોપીઓને 15,56,000ના હીરાના મુદ્દામાલ સાથે પકડ્યા હતા. સુરત પોલીસે ગુનો કરી ફરાર થયેલા આરોપીઓને દબોચવા માલધારીનો વેશ ધારણ કરી 17 દિવસ સુધી દૂધ વેચ્યું, ગાયો ચરાવીને આખરે ગુનેગારોને આબાદ પકડવામાં સફળ થયા. વરાછા વિસ્તારમાં ગત તારીખ 17/6/2025ના રોજ એક આંગણિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી બસમાંથી અંદાજે રૂપિયા 15 લાખના હીરા અને સોનાના દાગીનાની ચોરી કરી હતી. ફરિયાદ અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે જાણવા મળ્યું કે આરોપીઓ રાજસ્થાન રાજ્યના રહેવાસી છે અને ગુનો આચર્યા બાદ તરત જ રાજસ્થાન ફરાર થઈ ગયા છે. વરાછા પોલીસની ખાસ ટીમે ઘટનાને ગંભીરતાથી જાણી તરત જ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સ્થાનિક માહિતીના આધારે રાજસ્થાનમાં શોધખોળ કરવા ગામડાના તટસ્થ વાતાવરણમાં સાવધાનીથી ભળવા માટે એક અનોખી રણનીતિ અપનાવી હતી. ટીમે માલધારીનો દેશવેશ ધારણ કરીને ગામમાં દૂધવાળા બનીને ફર્યા હતા. દૂધ વેચવા અને ગાયો ચરાવવા નીકળ્યા હતા. શરૂઆતમાં આશ્ચર્ય અને શંકા સાથે જોવામાં આવેલી આ દૂધ વેચનારી ટીમે સ્થાનિકો અને પશુપાલનની ચર્ચા કરી સ્થાનિક માહોલમાં ભળવાનું શરૂ કર્યું. 17 દિવસ સુધી ટીમ રાજસ્થાનમાં રોકાઈ ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધ્યું. સ્થાનિક લોકો સાથે મૈત્રી કેળવી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રાજસ્થાનના જોધપુર અને ઝાલોર જિલ્લાઓમાં દિવસ રાત તૈનાત રહ્યા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબંગ ઝમીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સુરત શહેર વિસ્તારમાં ઘરફોડ ચોરી, ચેન મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરી તેમજ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અને નાસ્તા પત્તા આરોપીઓને પકડવા વિવિધ વિસ્તારોમાં તપાસ, પેટ્રોલિંગ અને ટેકનોલોજીની મદદ, બાતમીના આધારે ગુનાઓના ઉકેલમાં ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આંગડિયા ચોરીના આરોપીઓને પકડી પાડવા વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ગોઝિયા તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. પટેલની સૂચના અન્વયે સર્વેલન્સ પીએસઆઈ એ.જી. પરમાર તથા પીએસઆઈ વી.ડી. માળીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ, લાલાભાઈ ભોપાભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ ગેમાભાઈ સહિતની એક ટીમ બનાવીને આરોપીઓને દબોચવા સમગ્ર ટીમે રાજસ્થાનમાં ધામા નાખ્યા હતા. આ અભિયાનમાં પોલીસે 2 આરોપીઓ બળવંત ઉર્ફે બલ્લુ ને ઝાલોરથી અને ભવાનીસિંહ ઉર્ફે ભામાશાને જોધપુરથી દબોચી લીધા છે. આ બંને આરોપીઓ રાજસ્થાનમાં પણ લૂંટ અને ચોરીના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતા. વરાછા પોલીસની આ કામગીરીના પરિણામે માત્ર આરોપીઓ જ નહીં પણ ચોરી થયેલ મુદ્દામાલ અંદાજે રૂપિયા 15 લાખના હીરા અને દાગીના કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ વરાછા પોલીસે વેશ પલટો કરી ગ્રામ્ય માહોલમાં વળી જઈ રાજસ્થાનમાં આ ગુપ્ત મિશનને પાર પાડી ચોરોને દબોચવામાં સફળ રહી હતી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.